ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અત્યાર સુધીમાં તમને 3 પ્રક્રિયા કરાવી દીધું છે: લિથિયમ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, રેનેનિકલ અને સોડામાઇડ. આજે આપણે નેક્સ્ટ પ્રક્રિયક જોઈએ તો ક્રમ આવશે 4 ને પ્રક્રિયકનું નામ છે ડાયએઝોમિથેન. ડાયએઝોમિથેન. તો ડાયએઝોમિથેન નામ જ કહે છે, ડાય એટલે બે, એઝો એટલે નાઇટ્રોજન માટે છે અને મિથેન, બરોબર. તો આપણે એનું અણુસૂત્ર લખી શકીએ. સૂત્ર CH2N2. તો આ છે ડાયએઝોમિથેન. તો એક પ્રકારના એલિફેટિક એઝો સંયોજન છે. કાર્બનિક પ્રક્રિયક છે. કાર્બનિક પ્રક્રિયક છે. ડાયએઝોમિથેન બનાવવા માટે 6-7 રીત છે, પણ આપણે બધા રીત કરવાનું નથી. જે તમને ઈઝી લાગે બનાવટમાં તમે એમાંથી એક રીત લખી શકો, બધા રીત લખતા નહીં, બરોબર. તો સૌપ્રથમ આપણે જોઈએ તો વોન પેકમેન સાયન્ટિસ્ટ નું નામ છે, વૈજ્ઞાનિક, બરોબર. 1880-90 માં બનાવ્યો છે. આ વૈજ્ઞાનિક પ્રમાણે મિથાઇલ એમાઇન ની ઇથાઇલ ક્લોરોફોર્મેટ સાથે પ્રક્રિયા કરતા એન મિથાઇલ યુરેથેન બને છે, જેની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા એન મિથાઇલ એન નાઇટ્રોસો યુરેથેન મળે છે, જેને કેવેસ સાથે ગરમ કરવાથી અથવા પ્રક્રિયા કરવાથી એમાંથી વિઘટનથી એટલે ડીકમ્પોઝિશનથી ડાયઝોમિથેન મળે છે. તો આપણે જોઈએ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા માટે આપણે લેવાનું છે મિથાઇલ એમાઇડ CH3NH2. આમાં ઓર્ગેનિકમાં નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે બંધ હોય, પણ તમે આવી રીતે લખો તો માર્ક્સ કપાતા નથી, એટલે એની ચિંતા નહીં કરવાનું. તો આ છે CH3NH2. તો એને શું કહેવાય? મિથાઇલ એમાઇડ ની પ્રક્રિયા કરવાનો છે ઇથાઇલ ક્લોરોફોર્મેટ. આ તમારી જાણકારી માટે છે. જ્યારે મિથેનોઇક એસિડ હોય, આ મિથેનોઇક એસિડ હોય તો એને કહેવામાં આવે છે ફોર્મિક એસિડ. અને આ એસિડ નહીં, આ હાઇડ્રોજનની જગ્યા જ્યારે ઇથાઇલ ગ્રુપ હોય, HCOOC2H5, તો આ એક પ્રકારના એસ્ટર કહેવાય, એટલે એને કહેવાય ઇથાઇલ ફોર્મેટ. આપણે IUPAC નામની વાત કરતા નથી, સામાન્ય નામ
આપણે લખી છે તો એને કહેવાય ઇથાઇલ મેથેનોએટ. આપણે ઈ નથી લખતા, સામાન્ય નામ લખે છે. ને આ હાઇડ્રોજનનું જ્યારે વિસ્થાપન Cl વડે થાય તો શું બને છે? Cl COO C2H5. તો એને કહેવામાં આવે છે ઇથાઇલ ક્લોરોફોર્મેટ. બરોબર. તો આપણે પ્રક્રિયા કરવાનું છે મિથાઇલ એમાઇનની ક્લોરો COOC2H5. તો આ છે ઇથાઇલ ક્લોરોફોર્મેટ. ઇથાઇલ ક્લોરોફોર્મેટ. બરાબર. આ બંનેની પ્રક્રિયા કરવાની છે. આમાંથી એક હાઇડ્રોજન અને આમાંથી C એટલે શું દૂર થાય? -HCl. તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે શું લખવાનું છે? આ NH કોના સાથે જોડાશે? તો આ કાર્બન સાથે. એટલે શું મળે આપણને? CH3NH બરોબર. તો જ્યારે અહીંયા NH2 ગ્રુપ જોડાયેલા હોય, NH2 હોય તો એને કહેવામાં આવે છે કાર્બનિક એસિડ. શું કહેવાય એમાં? NH2COH હોય, આ બાજુ લખવાનું છે, આમ લખવાનું છે NH2NCOH હોય. આને કહેવામાં આવે છે કાર્બેમિક એસિડ. અને કહેવાય કાર્બેમિક એસિડ. ને અહીંયા હાઇડ્રોજનની જગ્યા ઇથાઇલ ગ્રુપ હોય તો એને કહેવાય કાર્બેમેટ. શું કહેવાય? ઇથાઇલ કાર્બેમેટ, અથવા એનું નામ છે ઇથાઇલ કાર્બોનેટ. બરોબર. આને કહેવામાં આવે છે યુરેથેન. બરોબર. તો આ જે આપણને મળે છે તો આ છે યુરેથેન. તો આ શું થશે? N મિથાઇલ યુરેથેન. N મિથાઇલ યુરેથેન ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા HNO2 આ છે નાઇટ્રસ એસિડ. અને આવી રીતે બી આપણે લખી શકીએ HONO. તમને બતાવવા હતું નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા આમાંથી HO અને આમાંથી હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય અને બને N મિથાઇલ N નાઇટ્રોસો યુરેથેન. તો શું આવશે? CH
3N નાઇટ્રોજન સાથે શું જોડાશે NO એટલે આવશે અહીંયા NO પછી બાકી જે છે તમારે લખી નાખવાનો COOC2H5 આને કહેવામાં આવે છે N મિથાઇલ N નાઇટ્રોસો પછી આ શું છે યુરેથેન તો શું આવશે યુરેથેન બરાબર હવે જેને કેવે સાથે ગરમ કરવાથી એટલે શું થશે ગરમ કરીએ તો આનું વિઘટન થાય ડીકમ્પોઝિશન થાય ને એમાંથી ડાયઝોમિથેન મળે છે અથવા બને છે હવે શું કરવાનું છે આને કેવે સાથે ગરમ કરવાથી શું થશે વિઘટન થાય અને એમાંથી આ બે શું બનશે ડાયઝોમિથેન CH2N2 વત્તા શું આવશે CO2 અને ઇથેનોલ એ જે હાઇડ્રોજન વધે ઇથેનોલ બનાવે વત્તા CO2 વત્તા C2H5OH એટલે કેવી પ્રક્રિયામાં ભાગ લે તો શું બનશે KHCO3 આ છે ડાયઝોમિથેન આ પ્રક્રિયા છે વોન પેકમેનની તો હવે આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ બરોબર જે ઈઝી હોય એ તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ પ્રક્રિયા છે મુરે અને રીડની પ્રક્રિયા કોના છે નેક્સ્ટ છે મુરે એન્ડ રીડ્સ મેથડ મુરે અને રીડ ની પદ્ધતિ રીત લખી શકો અથવા પદ્ધતિ રીત અથવા પદ્ધતિ 1961 આ છે સાયન્ટિસ્ટનું નામ મુરે અને રીડ્સ મેથડ બરાબર તો આ પ્રક્રિયા આ પદ્ધતિમાં આ પ્રક્રિયામાં તો એના પહેલા આપણે થોડું ફંડામેન્ટ્સ ક્લિયર કરો તો તમને ખ્યાલ આવે ડાયરેક્ટ લખવા જાઓ તો તમને કઈ ટકા સમજાશે નહીં આને કહેવાય ટર્ફેલિક એસિડ ટર્ફેલિક એસિડ બરાબર આવે જ્યારે અહીંયા એમોનિયા સાથે એને ગરમ કરો શું બને છે ટર્ફેલેમાઇડ
NH2 હોય તો એને કહેવાય ટરફેલેમાઇડ. તો પહેલા કરવાનું છે મિથિલેશન. તો આને કહેવામાં આવે છે N-methyl terphthalamide. bis N-methyl terphthalamide. નદી આ એક હાઇડ્રોજનનું વિસ્થાપન NaOH વડે થાય. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો, અહીંયા NO હોય તો આને કહેવામાં આવે છે bis. એટલે બે ટાઈમ આવે. bis N-methyl N-nitroso terphthalamide. આમાં આપણે લેવાનું છે આ પ્રક્રિયામાં શું લેવાનું છે? bis N-methyl. bis એટલે બે ટાઈમ આવે. N-methyl N-nitroso terphthalamide નું અથવા ની આલ્કલાઇન જળ વિભાજન કરતા શું આપણને મળશે? ડાયએઝોમિથેન. તો આ પ્રક્રિયામાં bis N-methyl, bis એટલે બે ટાઈમ આવે. તો અહીંયા શું લખવાનું છે તમારે? CO N NO અને CH3. આ જ રીતે CO N CH3 ને NO. આને કહેવાય બેઝ N-methyl N-nitroso terphthalamide ની આલ્કલાઇન જળ વિભાજન કરતા અથવા નું બેઝિક જળ વિભાજન કરતા. આપણે શું કરવાનું છે? આલ્કલાઇન જળ વિભાજન અથવા હાઇડ્રોલિસિસ જળ વિભાજન. આપણે આલ્કલાઇન જળ વિભાજનમાં KOH અથવા NaOH લઈ શકીએ. આપણે લઈએ છે NaOH. જળ વિભાજન કરતા એમાંથી આપણને મળે છે ડાયએઝોમિથેન. આમાંથી મળશે ડાયએઝોમિથેન. બરોબર. તો આમાંથી મળે 2 મોલ ડાયએઝોમિથેન વત્તા સોડિયમ ટરફેલેમેટ ફેલિક એસિડનું સોડિયમ ક્ષાર મળશે.
ડાયસોડિયમ અથવા સોડિયમ ટરફેલેટ વત્તા શું આવશે 2H2O. આમાં ઓક્સિજન છે 2 3 4 5 6. આ છે 1 2 3 4 5 6. હાઇડ્રોજન છે 2 2 પછી અહીંયાના 2 એટલે 4 થયા તો થઈ ગયા અહીંયાના ને અહીંયા 4 આવી ગયા. તો આ છે ડાયએઝોમિથેન. ડાયએઝોમિથેન. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મૂરે અને રીડની પદ્ધતિ. બરોબર. હવે આપણે નેક્સ્ટ સામાન્ય રીતે તમારે લખવું હોય આ પ્રક્રિયાને સામાન્ય રીતે આપણે આ પ્રક્રિયા લખવું હોય તો આપણે આ લઈને લખી શકીએ. તો શું આવશે? R CO and NO નાઇટ્રોસો ને મિથાઇલ. આ છે ફિનાઇલ રિંગ આપણે લઈ શકીએ અથવા બીજા કોઈ સમૂહ જોડાયેલો હોય તો એને સાથે આલ્કલાઇન જળ વિભાજન કરીએ એમાંથી આ છે ડાયઝોમિથેન. આપણને શું મળશે? સોડિયમ જે એસિડ હોય એનો સોડિયમ ક્ષાર મળે, જે એમાઇડ હશે એનો સોડિયમ ક્ષાર બનશે વત્તા શું આવશે? ડાયએઝોમિથેન વત્તા બાકી જે રહે એ પાણી બને વત્તા H2O. તો આ પ્રક્રિયામાં bis and methyl and nitroso ટરફેલેમાઇડ ની આલ્કલાઇન જળ વિભાજન કરતા શું મળે છે? ડાયએઝોમિથેન. નેક્સ્ટ રીત આપણે જોઈએ. બેકરની રીત નંબર 3. Baker's method. બેકરની રીત અથવા પદ્ધતિ. તો બેકરની રીતમાં N મિથાઇલ N નાઇટ્રોસો પેરા ટોલ્યુઇન સલ્ફોનામાઇડ નું ઇથેનોલિક કેવે સાથે નિસ્યંદન અથવા ગરમ કરતા ડિસ્ટિલેશન કરતા ડાયએઝોમિથેન મળે છે. આ પ્રક્રિયામાં બેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરો એમાંથી શું બને છે? ટોલ્યુઇન. અને આ ટોલ્યુઇનનું ક્લોરોસલ્ફોનિક એસિડની હાજરીમાં કરતા પેરા ટોલ્યુઇન સલ્ફોનિલ ક્લોરાઇડ બને. આને કહેવામાં આવે છે પેરા ટોલ્યુઇન
બરોબર. આને મેઇન આપણે લીધું છે એટલે આ થાય પેરાટોલ્યુઇન. અને આને કહેવાય સલ્ફોનિલ અથવા સલ્ફોનાઇલ ક્લોરાઇડ. સલ્ફોનિલ અથવા જેમ પ્રોનાઉન્સ કરતો હોય બંને લખી શકીએ સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરોબર. પછી અને મિથાઇલ એમાઇન સાથે સંકલન પ્રક્રિયા કરવાનું છે. મિથાઇલ પેરાટોલ્યુઇન સલ્ફોનિલ ક્લોરાઇડ ને મિથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા આમાંથી Cl એનામાંથી હાઇડ્રોજન માઇનસ HCl એમાંથી બને શું બનશે? એન મિથાઇલ પેરાટોલ્યુઇન સલ્ફોનેમાઇડ. CH3 SO2 NH3. આને કહેવામાં આવે છે પેરાટોલ્યુઇન સલ્ફોનેમાઇડ. તો શું મળશે? એન મિથાઇલ પેરાટોલ્યુઇન સલ્ફોનેમાઇડ. એન મિથાઇલ પેરાટોલ્યુઇન સલ્ફોનેમાઇડ ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા અગાઉની જેમ જ શું થશે? માઇનસ H2O. આમાંથી હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન ને આમાંથી એક હાઇડ્રોજન એક અણુ પાણી ગુમાવે એમાંથી બને એન મિથાઇલ એન નાઇટ્રોસો પેરાટોલ્યુઇન સલ્ફોનેમાઇડ. SO2 NCH3 ને અહીંયા શું છે? નાઇટ્રોસો સમૂહ જોડાય. તો શું મળે? એન મિથાઇલ એન નાઇટ્રોસો પેરાટોલ્યુઇન સલ્ફોનેમાઇડ. બરોબર. આનું છે ઇથેનોલિક કેવેસ સાથે ઇથેનોલિક કેવેસનું દ્રાવણ ઇથેનોલમાં બનાવેલા હોય તેને કહેવામાં આવે છે ઇથેનોલિક કેવેસ સાથે યા ગરમ કરો અથવા ડિસ્ટિલેશન સાથે પ્રક્રિયા કરતા ઇથેનોલિક કેવેસ આપણે લખી શકીએ C2H5OH ને કેવેસ સાથે પ્રક્રિયા કરતા અથવા નિસ્યંદન ડિસ્ટિલેશન એક પ્રકારનું શું કરવાનું છે? ડિસ્ટિલેશન એટલે ગરમ કરવાનું. ડિસ્ટિલેશન કરતા એમાંથી આ છે બરોબર. આમાંથી બનશે ડાયઝોમિથેન CH2N2. આ છે ડાયઝોમિથેન
વત્તા અહીંયા જે ઓક્સિજન વધે છે એને આ પોટેશિયમ જોડાશે એટલે પેરાટોલ્યુઇન સલ્ફોનેટ પોટેશિયમ સલ્ફોનેટ બને. ડાયઝોમિથેન વત્તા પોટેશિયમ પેરાટોલ્યુઇન સલ્ફોનેટ આને કહેવાય પોટેશિયમ પેરાટોલ્યુઇન સલ્ફોનેટ વત્તા એમાંથી એક હાઇડ્રોજન વધે છે અને આમાંથી H2O. આ છે બેકરની રીત. તો અગાઉ તમને કીધું છે કે ડાયઝોમિથેન બનાવવાની ઘણી રીત છે, એમાંથી તમને 3 પદ્ધતિઓ કરાવી દીધું છે. સૌપ્રથમ વોન પિકમેન, પછી રીડ અને મુરેની રીત, એના પછી બેકરની રીત. તો બેકરની રીતમાં શું કરવાનું હોય, એન મિથાઇલ એન નાઇટ્રોસો પેરાટોલ્યુઇન સલ્ફોનામાઇડ નું ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરતા શું બને છે, ડાયઝોમિથેન મળે છે. લાસ્ટ રીત આપણે જોઈએ. આ રીતમાં નાઇટ્રોસો મિથાઇલ યુરિયા ને સાંદ્ર KOH સાથે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરતા ડાયઝોમિથેન મળે છે. તો આ પ્રક્રિયામાં કેવી રીતે નાઇટ્રોસો મિથાઇલ યુરિયા બને એ આપણે પ્રક્રિયાથી જોઈએ. તો આવશે NH2CO NH2. આ છે યુરિયા ની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા મિથાઇલ આયોડાઇડ એટલે એક પ્રકારના શું કહેવાય, મિથિલેશન પ્રક્રિયા અથવા આલ્કાઇલેશન પ્રક્રિયા કરતા આ બંને નાઇટ્રોજનમાંથી સાથે જોડાયેલા હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન માઇનસ H અને હાઇડ્રોજન HI તરીકે દૂર થાય, તેમાંથી મિથાઇલ યુરિયા બને. NHCO NH2. બંધ બતાવવું હોય તો આપણે બંધ પણ બતાવી શકીએ. બરોબર. તો આ બને છે N મિથાઇલ અથવા મિથાઇલ યુરિયા. ને આ મિથાઇલ યુરિયા ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા HNO2 નાઇટ્રસ અગાઉનું જેમાં છે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા આમાંથી હાઇડ્રોજન અને આ દ્વિતીય કેમાઇલ છે, આ જે નાઇટ્રોજન છે એમાંથી હાઇડ્રોજન અને આ O માઇનસ
H2O તરીકે દૂર થાય એટલે નાઇટ્રોસો મિથાઇલ યુરિયા બને. નાઇટ્રસ એસિડ એટલે શું આવશે? CH3NO, અહીંયા છે CONH2. શું મળશે? નાઇટ્રોસો મિથાઇલ યુરિયા. નાઇટ્રોસો મિથાઇલ યુરિયા. અથવા તમે લખી શકો એન મિથાઇલ, પહેલા મિથાઇલ લખો અથવા નાઇટ્રોસો લખો. આ બધું સામાન્ય નામ છે. એન નાઇટ્રોસો યુરિયા. આ છે નાઇટ્રોસો મિથાઇલ યુરિયાને KOH સાથે, કોના સાથે? સાંદ્ર KOH સાથે. સાંદ્ર એટલે કોન્સન્ટ્રેટેડ KOH સાથે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરતા ડાયએઝોમિથેન બને છે. તો આમાંથી CH2 એક હાઇડ્રોજન વધશે, એ નાઇટ્રોજન સાથે એમોનિયા બનાવે NH2 સાથે. તો આવશે CH2N2 વત્તા આ CO2 વત્તા NH3 બને, એમોનિયા બને. ને આ KOH છે પ્રક્રિયામાં ભાગ લે તો એ શું બનાવશે? પોટેશિયમ બાયકાર્બોનેટ. બરાબર? આ છે ડાયએઝોમિથેન. વ્યવસ્થિત લખીએ. આ છે ડાયએઝોમિથેન. અને આ શું છે? આ બેનું પોટેશિયમ બાયકાર્બોનેટ. તો આ ચાર રીત તમને ડાયઝોમિથેન બનાવવાની કરાવી દીધું છે. ઘણી બધી રીત છે, પણ એમાંથી જે તમને રીત ઇઝી લાગે તમે બનાવટમાં લખી શકો. સૌપ્રથમ આપણે જોયા વોન પેકમેનની રીત, પછી રીડ અને મુરેની રીત, ત્રીજું બેકરની પદ્ધતિ, અને આ છે નાઇટ્રોસો મિથાઇલ યુરિયા ને સાંદ્ર KOH સાથે પ્રક્રિયા કરતા ડાયઝોમિથેન મળે છે. બાકીના જે છે આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં તમને કરાવીશ. ત્યાર સુધી આવજો.